જે મથતા હોય એને મથવા દો મારા ભાઈઓજી હવા દે વગર તું થાય મારી રાખજી ઈસગ્યા કોઈ ઈસગ્યાનો બાપ કહેવાય મારી લાય બાપને ભૂલાય નહીં બાપને ભૂલાય નહીં વ્યવહાર કોનો કરાય ખબર કે ગમે જગ્યાની માલ પાઠી એટલું મનાણસીના હાથે લખાણું હોય ને અને વ્યવહારીઓ ગણાય ભાગેલાની જગ્યાની માલમાં મારા બાપ પાસાના હાથે અઢી એટલું મનાણ મંડાયેલું છે એટલે વ્યવહાર તો એનો જ રહેશે આગળનો સુખ વિયો જશે ઘણા કલાક ગમે એટલો સુખ વિયા જાય પણ વ્યવહાર તો એનો જ રહેશે હો કરી નાય મારી હિમાલય કેદારની પરી વિશ્વાસી માનો ભણી મારા બાપા નાણિયા નીકળી બાય મારા બાપ નાણિયા સપાદર સેવક મારા બાપ નાણિયા સપાદર સેવક પોતાના બાપા પાસે કદાચ ગમે એટલી ગરીબી હોય ને ભાઈ તો એ ગરીબી નો કહેવાય જેની માલ પછીનો વ્યવહાર હોય એના જ વ્યવહાર નો ખાયો કદાચ ગમે એટલી ગરીબાઈ પડી હોય ને વાલા એ દેવીના પગની માલ પર પડી હોય બાકી દેવી હારે હાર તો વ્યવહારીઓ જ પૂજાતો હોય ભાવથી નારણની ઝીણો બોલી ગોબર દાદાનું નામ પડે વાલા આયા રોવાડા ઉભા થઈ જાય ખાલી નામ પડે ને ગોબર દાદા એટલું નામ પડે રોવાડા ઉભા થઈ જાય તો બધી મૂર્તિ હતી વાલા દેવીએ બનાવેલી મૂર્તિ હતી જગતની માલિકા દુનિયાની માલિકા વાલા અમારા ઘણા કલાકાર ગાય છે નામી અને અનામી કલાકારો બધા ગાય છે કે નાતીલા ઘણા પ્રકારના હોય આયામ આપણે ન કહેવાય નાત તો બધી હરકી હોય પણ જગ્યામાં કોકને કોકનું આસુ પાતળું પાવણું હોય અને કાંક દેવીને એને પૂછવું હોય તો કોક નાતીલાને લાવવો પડે આસો પાતળો નાતીલો હોવો જોઈએ પછી નાતીલા પાસે જાય તો પછી નાતીલો બેઠો બેઠો શું કે ખબર ઓલા પરવીનભાઈ જખલિયા કે પેલા લાય રોકડા પછી તારી દેવી ખાય બોકડા આયા આવા નાતીલા પીડા છે ઘણા ના ના ખરેખર એ વાત સત્ય વાત છે ઘણા નાતીલા પીડા છે પણ આગળના સુગની માલપા જે ભાઈએ જે મને યાદી કરાવી ગોબર દાદાનું નામ આવ્યું બુટિયા ગોળની માલપા એ ગોબર દાદા બુટિયા ગોળના હતા ઘણી જગ્યાએ એની કલમ છે વાલા જ્યાં જ્યાં મારા બાપ ગોબરની કલમ છે ને જ્યાં જ્યાં એ જગ્યાની માલપા જે વડવા પૂજા છે ને વડવાની હારો હાર મારો બાપ ગોબરીઓ પગ પૂજાય છે સમાડની જગ્યાની માલપા છે જોઈ આવો હા હવા રૂપિયો હજી બાંધેલો પીડો છે મારા બાપ ગોબરિયાના હાથનો ભીલભીડની જગ્યાની માલપા ગેલિયા ભીલભીડિયાની દેવી મારા બાપ ગોબરિયાની જોડ કહેવાય હો મારી નાથ મળું હજેવન કરેલું નામી નથી લાકડા ખડકી દીધા હતા કે હા છે અડાડવાની તૈયારી હતી તા ગોબર દાદા બોલ્યા મળે બસ આ હાટ બનાવી લાવી હતી ક્ષેત્ર મળે અત્યારે હળતળ કાયદા કરવાની તે મને વાત કરી હોણાની માલપા અને મને ગોબરિયાનું ત્યાં ભીલભીડ સુધી લાવ્યો અને આ ગેલીઓ તો મળે આ જગ્યાની માલપા મરી ગયો છે નનામી બાંધી છે મારે છે ખડકાઈ ગઈ છે બસ નો
હોણાની માલપા મને દૂધ હતી ને જમણી જગ્યાની માલપા દેવી જો તે મને આ જગ્યાની માલપા જો મને બોલાયો હોય હળાતણ કાયદાની વાત કરવા તો મળે આ સમયે આ ગેલીઓ આ મરેલો ન હોવો જોઈએ હો હા યાર દેવી છે ને ભાઈ દેવી હારે બાજવા વાળા હતા આપણા ગઢિયા વાળા દેવી હારે બાજતા કાયદે હો બથો બધી નહીં કાયદે કાયદાની વાતો કરતા હતા તેથી એવા સમયની માલપા મારા બાપ ગોબરિયાએ એવું કીધું કે મને આ સમયે ભીલબડની જગ્યાની માલપા હું આવ્યો અને ગોબરિયો મારે મરી ગયો છે તો મળે આ સમયે કાં તો મળે તું હોણાની માલપા આવી અને તે મને આ જગ્યાની માલપા લાવ્યો કા મળે હું ગોબરિયો ખોટો કા મારો ગોબરિયાનું કાક કરમ આવી છે હું ગોબરિયો ખોટો ન મળે હું ગોબરિયો ખોટો તો આજ લગી તે ખાધું મારી કલમતે ખાધું તો મળે તું હોત ખોટું આ કાયદો દેખાડ્યો દેવીને કાયદો અડાડ્યો જો ગોબરિયો ખોટો તો મારી તું હોત ખોટી અને તું હોત ખોટી ને તો તારો ગેલિયો હોત ખોટો તારી જગ્યા હોત ખોટી જા હા તા દેવી આવીને ઊભી રહી અરે મારા ગોબરિયા ગેલિયાની દેવીને ટપોરો માર ભલે ભલે આવી જવાબ દેતી પાછી પડી જાવ ને તો તમારા ગેલિયાના ભાગલે દેવી નો કહેવાય હો મારી ના સે ખડકાઈ ગયેલી લાકડા ખડકાઈ ગયેલા ના દેવી આવી અને શેયમાંથી મારો બાપ ગેલિયાને ઊભો કર્યો અને ઊભા થઈ દેવી આવ્યો અમોડો છૂટી ગયો શેયની માથે બેઠા બેઠા ધૂણ્યા હતા એ ખમા મેરી નાયક ખમા મારા ગોબરિયા 100 મહિનાની આવડતા હંધાડી મારા ગેલિયાની અને આવડિયા જગ્યાની માલપા મારા ગેલિયા મારા ગોબરિયાની જોડજો અમરનો કીધી દઉં ને તો આવડિયા જગ્યાની માલપા મારા ગેલિયાનો ભાગલે દેવી નો કહેવાય હો બેટા હાલની માલપા ભીલબડની જગ્યાની માલપા જઈને તમારે જોવું હોય તો જોજો ગેલા દાદા માથે જે ખાપણ ઓઢાડ્યું હતું ને એ ખાપણ હજી મઠમાં પીડું છે હજી પૂજાય છે મળું હજાવન કરેલું છે ધર્મની માલપા એટલી તાકાત છે વાળા આપણે તો વાતું સાંભળવી છે પણ આ બધા હાસા ઇતિહાસ છે આ એ જે ખાપણનું ને ખાપણનો ભાથો ભીડે અને પછી દેવી ખાય એ જગ્યાની માલપા એવો ઇતિહાસ છે વાળા સમાણની જગ્યાની માલપા જેથી બન્યું એવું કે જેથી આદમી જેટલા હતા ને બધા ઉપડી ગયેલા અને બૈરા નકરા આવી ગયેલા કારણ દેવીની વાત હશે દેવીનો એવો કોઈ કાયદો હશે રહી ગયો હશે એવો કોક નથી કોક ગોતે એવો કોક નાતીલો એ જગ્યાની માલપા કોણ આવે હાલતા કહેશે ગોબર દાદા કહેશે ન્યાસ ઉભા રહ્યા એટલે મઠે જઈ ગેરણી મેરણી પાવાની દેવીનો મઠ અને મઠે જઈ અને ઉભા રહ્યા અને કોકને બોલાવ્યો કે આ જગ્યાની માલપા કે કોકે ભૂવો પટિયા કોઈ હોય કોઈ તો બોલાવો ખરા કે હું કે ઘડીક આવ્યો છું કે મઠે એટલે કોઈ બેને કે કોઈ દીકરીએ વાત કરી કે બાપા દાદા કે આ ગામની માલપા કે કોઈ આદમી નથી રહ્યા કે વાઘરીની માલ બધા ઉપડી જશે બાયુ હે ને અને તીદી એવા સમયની માલપા તમે વિચાર કરો વાલા એક નાતી લો એનો શું મતલબ હોય શું ને લેવા દેવા હોય અને દીદી એ મરડા સામો ઊભો ટપ આંખીમાંથી આવડાની ધારું લઈ ગયો ગેલને મેલડી પાવાની દેવી આવડિયા જગ્યાની માલપા મારા ગોબરિયાની આંખે મે ભાડ્યું હો મળે આ જગ્યાની માલપા મળે કોઈ વિધ્યું નથી શું લેવા નથી વધ્યું ઈ પાવાની દેવી ગેલડી મેલડી બધી તને ખબર છે શું લેવા નથી વધ્યું કાક તારી વાત હશે પણ મારી તારી વાત સાંભળે એવો કોક કરતો ખરા આ જગ્યાની માલપા જો કોક તારો સજણનો છોડવો તું કર તો તારી વાત પાવે નગર મારી વસ્તી સિવાય તારી વાત કેમ પડે અને દીદી એવા સમયની માલપા હવા રૂપિયો કેસે બાંધ્યો એટલે એક વાઘની દીકરી આવીને ઊભી રહી કે દાદા શું છે દાદાએ વાત કરી કે જગ્યાની માલપા કે હવા બાંધું છું જો કે ગમે આખા ગામની માલપા ગમે દીકરીને કે જો દીકરો આવે તો કે આજની માલપા હું આવીને પોતે કે ગોબરીઓ આવી કે પાઠ નાખી દેવીને પૂછીશ અને દીદી દીકરી એવું કીધું
કે દાદા જો એવી વાત હોય ને તો કે મારે 3.5 મહિનાનું પેટ ઓથાન છે કે દીદી મારા વાવ ગોબરીયાની આંખમાંથી આંહોળા પડી ગયા માડે ગેલડી મેલડી પાવાની દેવી માડે જો આવડી આ દીકરીને 3.5 મહિનાનું જો પેટ ઓથાન હોય ને માડે તો માડે હું અત્યારે છે ને હવા રૂપિયો બાંધું છું હવા રૂપિયો બાંધી હું જાઉં છું આ દીકરીના ઘરે છે દીકરો થવો પડે હો મળે તો તારી વાત પાળશે અને જો તારી વાત ન પાળે ને મળે તો મળે હું ગોબરીયો પળવી દઈશ તારી વાત ન પાળે તો આવા નાતીલા ન થાય હો મારી ના જુગ વ્યા જાય આવા નાતીલા ન મળે એમણે ન કીધું એટલે પરિણામમાં કે ભણે કે પેલા લાય રોકડા પિસ્તારી ની ખાય બોગડા લ્યો આની જોડે થાય હા અને તેની દેવીએ મારા બાપ ગોબરિયાની એ રોતે સાંભળી અને દેવીને હારે એવડી વાત કરી એવડો વ્યાણ બાંધ્યો એટલે ધર્મને એવું થયું કે મારો ગોબરિયો બોલે છે હાસુ બોલે છે હજી એની માલમાં મારી વસ્તી નહીં હોય તો મારી વાત કોણ પાડે છે બાયું તો કાંઈ પાડે નહીં બરાબર એટલે દેવને એવું થયું કે હવે આ ગોબરિયાના હવાએ મારે હાલવું પડશે અને તેની કેળડી મેળડી પાવાની દેવીએ એ મારી નાતની દીકરીના ઘરે 3.5 મહિનાનું જે પેટ ઓથાન હતું ને 9 મહિને નામાધારી અમરા નામનો દીકરો આપ્યો યમરા નામનો દીકરો આપ્યો ને અને દીદી મારા બાપ ગોબરિયાએ આવી એ જગ્યામાં એવડો હવા હજી પીડ્યો છે કે એ હવા રૂપિયો બાંધેલો એ સમયની માલપા બાંધ્યો હતો એ હવા હજી પીડ્યો છે યમરા દાદાનો એ સમાડીની જગ્યાની માલપા અમરા દાદા કરીને પૂજાય છે એનો વ્યવહાર ગવાય છે એ ગોબર દાદાએ હારે રહી અને જગ્યાની માલપા દેવીની વાત પડવી દીધી યમરા દાદા પાસે આવા નાતીલાનું નામ રે ઓલા જગતની માલપા પ્રદક્ષિણ ગોતી લો ઘણા નાતીલા હશે ઘણા થઈ જાય છે હોતે પણ ગોબર દાદા જેવો નાતીલો ન થાય હો મારી વાત માં ભગવતીનું નાનું ગુરુ જન્મ બોલી કાર્યક્રમ આપણે વિરામ આપી વાલા કારણ કે ઘણા ખરા માણસો બધા સમજી ગયા છે હા જોકે વાલા અમે ભાવથી આવ્યા છે ઘણા આગેથી આવ્યા છે એટલે અમે પછી રજા માંગી હીરનો બાંધો હિસકો રે ઓ વેવારિયા છેલ્લું જરૂર છે અને જે કોઈ ભાઈઓ બહેનો દીકરીઓ વાળા ભાવથી બતાવવું હોય તો ભાઈ ભાવથી બતાવી શકશું કારણ કે આની માલિકા વાળા કોઈ જગ્યાએ લઈ નથી લેવાનું પણ ભાવથી મારા બાપ ખાના દરબારની માલિકા વાળા ભાવથી વાપરવાનું